ગોધરા શહેરમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ. ગોધરાના એસઆરબી ખાતે સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ લઈ તસ્કરો થયા પલાયન. પંચમહાલની સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. દિન પ્રતિદિન ચોરીને અંજામ આપી રહ્યા છે, જેના કારણે સોસાયટીના રહીશો રાત્રિ દરમિયાન નાઇટ પેટ્રોલિંગ અને પહેરેદારી કરી રહ્યા છે. રહીશો વોટ્સએપ ગ્રુપ દ્વારા સક્રિય રહીને તસ્કરોની હરકત ઉપર બાજ નજર રાખી રહ્યા છે. તેમ છતાં પણ તસ્કરો રકમો આપી ચોરીને અંજામ આપી રહ્યા છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગોધરા શહેરમાં સુરક્ષિત ગણાતું એસઆરબી ગ્રુપ 5માં રહેતા એસઆરબી કોન્સ્ટેબલ પોતાની ફરજ સુરત ખાતે બજાવી રહ્યા હતા અને દિવાળીનો તહેવાર મનાવવા પરિવાર ગામડે ગયો હતો. ત્યારે જ અજાણ્યા તસ્કરોએ એક જ બ્લોકમાં આવેલ 4 જેટલા મકાનોને નિશાન બનાવ્યા હતા. ગોધરા શહેરના લુણાવાડા હાઈવે માર્ગ ઉપર આવેલ એસઆરબી ગ્રુપ 5માં બ્લોક નંબર B21માં આવેલા 4 જેટલા મકાનોના તારા તોડ્યા હતા, જેમાંથી એસઆરબી ગ્રુપ 5માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જગદીશ પરમારના મકાનમાંથી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી 3,91,000 જેટલી રૂપિયાની ચોરી કરી હતી. આમ એક જ રાતમાં તસ્કરોએ 4 જેટલા મકાનના તારા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. જે સમગ્ર બનાવને લઈને જગદીશ પરમારે ગોધરા B ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.